આ પ્રમુખ સાંઈ મહારાજે ખૂબ સુંદર મંદિર ભેટ આપ્યું છે અને એમને દિશા બતાવી છે. આ બીજી 3 દિશા હોત, આ પશ્ચિમ દિશામાં આપણને સ્વામીએ કહ્યું એ બહુ જોવા જઈએ તો યથાર્થ છે. બીજી દિશાઓમાં આપણને મજા ના આવત અને આ દિશા જે સ્વામી બાપાએ આપી છે એ ખૂબ, અને એમને એમ કરતાં 10 વર્ષ વીતી ગયા. એમાં ઘણા બધી આપણે એક્ટિવિટીઝ જોઈ, જાત જાતની સામાજિક, તબીબી અને જે અહીંયા આવતા દરેક લોકોને સમાસ થયો છે. જે આયા પરદેશી હોય, અહીંયા અમેરિકન હોય, બીજા બધા, પણ દરેકને સમાસ થયો છે. અહીંયા મંદિરમાં આવે એને ઘણું બધું લાભ થયો છે. અને આપણે આ 10 વર્ષ આપણે થયા અને એમાં જાત જાતનો જો આ મૂળ તો સત્સંગનો વિકાસ થયો. આપણે નાનું હતું મંદિર અને ત્યાંથી વધતું આપણે આ જગ્યાએ આવ્યા અને 10 વર્ષમાં ખૂબ સત્સંગ વધ્યો છે. એ આપણને જોયું. અને બાળકો જે 10 વર્ષ પહેલાં હતા, જન્મ્યા હશે, એ આજે 10-10 વર્ષના થઈ ગયા અને બીજા બધા. અને પણ જે મંદિરમાં આવે એને સમાગમ થાય સંતોનો, અને જે કાર્યકરો એના દ્વારા પણ સત્સંગ ખૂબ વધ્યો છે. એટલે મૂળ તો આ મંદિરનો હેતુ ભગવાનમાં શ્રદ્ધા બેસે, ભગવાનમાં વિશ્વાસ આવે એ છે. એટલે દરેક જે આવે, પરદેશી હોય, અમેરિકન હોય, એને પણ કંઈક ફેરફાર તો થાય. અને એવા જ લોકો આવે જેને શ્રદ્ધા હોય, કંઈક ભગવાનમાં આસ્થા હોય, એ લોકો જ આવે અને બધાને સમાસ થયો છે. પછી જો આ મૂળ ભગવાનમાં શ્રદ્ધા બેસે એટલું જ કામ છે મંદિરનું. અને આ સંતોએ આપણે ભગવાનમાં શ્રદ્ધા બેસે એ તો પૂર્વના સંસ્કારની વાત છે, પણ છતાંય સંતોએ વિચરણ કર્યું અને હરિભક્તોએ પણ વિચરણ કર્યું. હરિભક્તો બધે કિશોરીઓ અને જે યુવક યુવતીઓ બધા આ સત્સંગ વધારવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. પણ મૂળ છે, જો આપણા માટે તો બહુ લાભની વાત છે. કારણ કે જે ભગવાન, જે સંત જેને પામવા હતા એ આપણને પ્રત્યક્ષ મળ્યા છે. એ બહુ મોટી વાત છે. નહીં તો ઉપર અધરતાલ આપણે ગમેલી સાધના કરીએ, ગમે એટલું બુંબાણા પાડીએ, રાડો પાડીએ, સુકાઈ જઈએ, તપ કરીએ, બધું, પણ એ કંઈ કામમાં આવતું નથી. અને જ્યારે આપણે તો બહુ જ મોટી વાત થઈ, બહુ એટલી મોટી વાત થઈ ગઈ આપણી કલ્પનામાં ના. નિષ્કાન સ્વામી જાતે કહ્યું કે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મલ્યા મહારાજ. આ અણચિંત્યું સુખ
આવી ગયું. નિષ્કાન સ્વામી જેવા એટલા જબરજસ્ત ત્યાગી હતા, એમને પણ આશ્ચર્ય થયું કે મહારાજનો ભેટો થતો. એટલે આ બહુ મોટી વાત છે. એટલે ભગવાનના શ્રદ્ધા આપણને તો બહુ મોટો લાભ થયો છે. મહારાજ સ્વામી આવ્યા પૃથ્વી ઉપર અને પશ્ચિમમાં દ્રષ્ટિ કરી અને પ્રમુખ સ્વામી પધાર્યા અને જો આપણને કેટલો લાભ થયો એ લાભની વાત થાય એમ નથી. આજે પ્રતીતિ આવે અંદરમાં અને જે એનાથી જે અંતર ખીલે, અંતર જાગૃત થાય અને બધું જ બ્રહ્મવિદ્યાનો એકડો, બ્રહ્મવિદ્યાને એમાં પાર પામી ગયા આપણે. એટલે શ્રીજી મહારાજ સ્વામી પોતે આવ્યા અને ખૂબ દયા કરી આપણને આ મનુષ્ય દેહ ધરીને આવ્યા અને એમાં આપણા જેવા થયા અને આપણને ખૂબ સુખ આપ્યું. અને જેને ઘણા હજારો લાખો 20 લાખ મારાના વખતમાં સત્સંગી થયા, એ બધાને પ્રતીતિ આવી કે આ ભગવાન છે. એ બહુ મોટી વાત છે. મનુષ્ય રૂપે આવે અને પૂર્વે આપણે જોયા પૂર્વે અવતારો એમાં પ્રતીતિ ના આવે અને વર્ષો ગયા પછી મંદિરો થયા બધા. પણ મહારાજના વખત તો મહારાજની હાજરીમાં 20 લાખ સત્સંગી બધા મહારાજનું ભજન કરતા. એક બહુ મોટી સિદ્ધિ. અને ત્યાર પછી ગુરુ પરંપરામાં આપણે ગુણાતીત ગુરુએ આપણને આ લાભ આપ્યો. એટલે એ લાભની વાત આંતરિક છે, આ ઉપરથી દેખાય નહીં. અને આપણે જો મહારાજે પોતે વાત કરી કે આ સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી. દેખાય છે મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. એટલે આ બધા મહારાજ પોતે છુપી રીતે આવ્યા સામાન્ય, અને આપણને બધાને પણ સામાન્ય બનાવ્યા. અને એમાં જ મજા આવે, એમાં જ જે કામ મહારાજને કરવાનું હતું એ થયું અને બીજી રીતે ના થાત. જો મહારાજ એકદમ અધ્ધરતા લાયા હોત, એકદમ ધડાકો થયા ને મહારાજ તે આપણને ભૂત લાગે કે ગઈ બધું લાગે, એ ના થાય. મહારાજે બધી રીતિ અપનાવી છે. ભક્તિ માતા અને ધર્મદેવ થકી એમને પ્રગટ થયા, કુટુંબ બધું આવ્યું અને બધી એ રીતે. જો મહારાજ 500 પરમહંસ હતા, એમાં અડધા તો મહારાજને મોચી માનતા, અડધા સંતો, અને બીજા કંઈક મહારાજની નાતીમાં શંકા કરતા હતા, મહારાજ બ્રાહ્મણ નથી એવું બધું કરતા. પછી મહારાજને કુળ તેડાવવું પડ્યું. 2 સંતોને મોકલ્યા, છપૈયા અને બધા ઈચ્છારામ ને રામપ્રતાપભાઈને બધા આવ્યા. પછી મહારાજને પ્રતીતિ આવી. એટલે જો મહારાજ બીજી કોઈ રીતે આવ્યા હોત તો આપણને ગોઠત નહીં, પ્રતીતિ ના હોત, બીજું થાય. પણ મહારાજે જે મનુષ્ય રૂપે ધારણ કર્યું અને એ રીતે આપણને આ બધું લાભ આપ્યો અને લાભ ચાલુ છે. એટલે આપણને ખૂબ આનંદ છે. અને જો અંતરમાં આપણને આનંદ છે, પ્રતીતિ છે, એનો આનંદ છે. બીજી કોઈ વાતે આપણને આનંદ ના રહે. બીજું આ દેહનું ગમે એવું થાય અને થયેલું છે. આ સંતોને પરમહંસોને કેટલા માર માર્યા, ઓલા સંન્યાસી એ બધું મારઝૂડ કરીને કેટલા 800 સંતોને તો ધામમાં મોકલી દીધા માર મારીને. 800
એટલે એવું બધું કર્યું. પણ બધાને આ પ્રતીતિ હતી આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે એ પ્રતીતિ બેસી ગઈ અને એમાં કામ થઈ ગયું. એટલે આપણને પણ આ ગુરુ પરંપરામાં ગુણાતીત ગુરુએ આપણને લાભ આપ્યો છે. શાસ્ત્રી મહારાજે કેટલો લાભ આપ્યો. આપણે આ દિશા બદલી નાખી. આપણે ક્યાંય સત્સંગ ના હોત તો ક્યાંય રખડતા હોત અને શું કરતા હોત. પણ સત્સંગ મળ્યો અને શાસ્ત્રી મહારાજના પ્રતાપથી શાસ્ત્રી મહારાજે, યોગી અપાયણ પ્રમુખ સ્વામી મહારાજ એમને બધી ખૂબ દયા કરી અને આ સત્સંગ આપણને આપ્યો. તો આ સત્સંગ આપણને દ્રઢ કરીને રાખજો, પાક્કું રાખજો. સત્સંગ મૂકતા નહીં. મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. કેટલી મોટી વાત! અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડનો રાજા હોય બધું કેટલું 14 લોક ને બધું કેટલી બધી ધામધૂમ થાય. પણ અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. એટલે આપણે આ બધા જેટલા જે છીએ અહીં બેઠા છીએ બધાને સત્સંગ થયો છે. તો આપણે અનંત બ્રહ્માંડનો રાજા કરતાં મોટા થયા એટલી વાત તો ચોક્કસ છે. પણ આ મનુષ્ય રૂપે છે અને મહારાજનું આ બધું કાર્ય છે, માસ્ટર પ્લાન છે કે આ રીતે આપણને મોક્ષ અપાવવું. આ બીજા કોઈ ફંદમાં પાડવા નથી, પરચા પરચી આપવા નથી અને બીજું કોઈ નહીં. એક સીધા મહારાજમાં જોડાઈએ, નિર્વાસનિક થઈને, અતિ નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાઈએ અને એકાંતિક ભાવે ભગવાનની ભક્તિ કરીએ એ હેતુ છે. એટલા માટે આપણને આ બધા આ જે સત્સંગનું જે આ સમજણ હોય, આ સત્સંગમાં જેને આ સમજણ આવી જાય એ એકાંતિક થઈ ગયો, એ કોઈ કાંઈ બાકી રહે નહીં. એટલે આપણે બધા મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા, આજે છે. અને આપણને એટલે આવી રીતે સત્સંગ છોડતા નહીં. એક તો એ વાત છે. અને ગમે થાય મુશ્કેલી આવે, એમને તો પંખા ફરતા હોય, ગાડીઓ ફરતી હોય, એમાં તો પ્રતીતિ હોય. પણ આપણે ગમે મુશ્કેલી આવે, ગમે એવું દુઃખ આવે, ગમે બધું આગું પાછું થાય પણ સત્સંગ છોડતા નહીં. આ તો 10 વર્ષનું આજે આપણે આજે એનું ફળશ્રુતિ આ છે. સત્સંગ જેને જેને રહ્યો એનું કામ થઈ ગયું. અને બીજા બધા બીજા દેખાય સુખી પણ એમાં માલ નહીં. અને આપણે સત્સંગી દુઃખી લાગે પણ બધું રહસ્ય બધું હાથમાં આવ્યું છે. અને આ જે આપણે આત્મરૂપે વર્તવાની વાત છે અને ભગવાનની ઉપાસના કરવાની વાત એ બધું આવી જાય છે. અને બીજા બધા તો ફીફા બધા કહેવાય. બધું ગમે આ લોકમાં તો સુખી દેખ, મનથી કોઈ સુખી નથી. તનથી હોય પણ મનથી તો કેટલું બધા બગાડ, કેટલું બધું એનું મન હોય, કાદવવાળું હોય, ખરડાયેલું હોય. પણ એ લોકો એને સુખી માને. પણ સત્સંગની ભાષામાં, સત્સંગની દૃષ્ટિએ જોવા જઈએ, સત્સંગની સમજણ જોવા જઈએ તો કોઈ સુખી નથી દેખાય છે. અને મહારાજનું તો બધા માયાનું કાર્ય, જે માયાનું તંત્ર છે એ કોઈ સુખી થાય નહીં. અને મહારાજ સ્વામી અને મુક્તો આ 3 છે. અને એમાં જો પ્રતીતિ આવી ગઈ, પ્રતીતિની વાત તો બાજુમાં રહી, પણ એમની પંક્તિમાં પણ ભરવાનું છે. મહારાજ સ્વામી ને મુક્તો એની પંક્તિમાં ભરવાનું છે. અને એ જ મહારાજ બધું આયોજન કર્યું છે. એકાંતિક ધર્મની વાત એ રીતે કરી છે. એટલે આપણે ખૂબ બળમાં રહેવું, હિંમત રાખી અને અહીં આ લોકનું સુખ અને બધું દુઃખ એ બાજુમાં મૂકી દઈને એક સત્સંગ પ્રધાન આપણે રહેવું.
સદાનંદ સ્વામી મહારાજની